जय श्री कृष्ण वैष्णवो। पुष्टि महाराज चैनल पर આજના શ્રી વલ્લભ ચરિત્રના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। શ્રી વલ્લભ 10 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ ભારત યાત્રા કરવા નીકળી પડે છે। આ યાત્રા દરમિયાન શ્રી વલ્લભની દિનચર્યા કેવી રહેતી અને પોતાની સાથે તેઓ કયા ભગવત સ્વરૂપો પધરાવી ગયા અને એક વિદ્વાન પંડિતે જ્યારે શ્રી વલ્લભને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રોમાં ગણપતિને વિઘ્નહર્તા કહ્યા છે, તો તમે તમારા શુભ કાર્યોના આરંભમાં ગણપતિ પૂજન કેમ કરતા નથી? ત્યારે શ્રી વલ્લભ તેમને શો જવાબ આપે છે તે જાણવા આજનો સત્સંગ અંત સુધી સાંભળજો અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવના ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં। તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। કાકાજી, માતૃચરણ અને આપની આજ્ઞાથી ભારત પરિક્રમા કરવા હું પ્રસ્થાન કરું છું ત્યારે મારા મનમાં એક મનોરથ જાગે છે। આપણા સમગ્ર કુટુંબ ઉપર શ્રી હરિની પૂર્ણ કૃપા છે। આપણે ત્યાં અનેક ભગવત સ્વરૂપો બિરાજે છે। મારા ચિત્તની આસક્તિ થાય તેવું ભગવત સ્વરૂપ મને પધરાવી આપો તો હું યાત્રા દરમિયાન તેમની સેવા આનંદથી કરી શકું। શ્રી વલ્લભની આ વિનંતીથી શ્રી જનાર્દન ભટ્ટજી ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું, વત્સ, દેવ મંદિરમાં પધારો અને આપને જેમના દર્શનથી પ્રસન્નતા થાય તે સ્વરૂપો અવશ્ય પધરાવી જાઓ। કાકા જનાર્દન ભટ્ટજીની સાથે શ્રી વલ્લભ દેવ મંદિરમાં પધાર્યા। ત્યાં વડીલોપાર્જિત શ્રી મદન મોહનલાલજીનું સ્વરૂપ બિરાજતું હતું। આ જ સ્વરૂપ શ્રી યજ્ઞ નારાયણ ભટ્ટને અગ્નિવેદીમાંથી પ્રાપ્ત થયું હતું। તેમની બાજુમાં શ્રી મુકુંદલાલજી બિરાજતા હતા। આ સ્વરૂપ આપના પૂર્વ પુરુષ શ્રી ગોવિંદાચાર્યજીનું સેવેલું હતું। તેમની સાથે બાલકૃષ્ણજી બિરાજતા હતા। પોતાના પિતૃચરણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને તેમના ગુરુ પ્રેમાકર મુનિ પાસેથી તે પ્રાપ્ત થયેલું સ્વરૂપ હતું। કાકા જનાર્દન ભટ્ટજીએ ત્યાં બિરાજતા શાલિગ્રામ શિલાને પોતાના હાથમાં લઈ શ્રી વલ્લભને દર્શન કરાવતા કહ્યું, વત્સ, આ શાલિગ્રામજી જગતના આદિકાળ જેટલા પ્રાચીન છે। જગત કરતા બ્રહ્માજીએ તેમનું પૂજન કર્યું છે। ત્યાં બાજુમાં શ્રી ભાગવતજી બિરાજતા હતા। તેમના તરફ દ્રષ્ટિ કરતા કહ્યું, આ શ્રીમદ ભાગવતજીનું પુસ્તક આપણા પૂર્વ પુરુષ શ્રી ગંગાધર ભટ્ટજીનું છે। આપણે ત્યાં આટલા સ્વરૂપો બિરાજે છે। આપને જે સ્વરૂપોની ઈચ્છા હોય તે અવશ્ય પધરાવી જાઓ। પ્રવાસની અનુકૂળતા અને ભગવત સ્વરૂપના સુખનો વિચાર કરીને શ્રી વલ્લભે શ્રી મુકુંદરાયજીનું સ્વરૂપ, શાલિગ્રામજી અને શ્રી ભાગવત પધરાવી લીધા। તેમના કાકા જનાર્દન ભટ્ટે ખૂબ પ્રસન્નતાથી તેમને આશીર્વાદ આપ્યા। યાત્રા માટેની સર્વ તૈયારીઓ આરંભાઈ। લક્ષ્મણ ભટ્ટજીના કેટલાક શિષ્યો શ્રી વલ્લભના દર્શન માટે ત્યાં આવતા હતા। તેમાંના કેતુ, કમંડલુ અને લકુટાલૌકી વિરક્ત હતા। તેમણે હાથ જોડીને શ્રી વલ્લભને વિનંતી કરી, મહારાજ, આપ આજ્ઞા કરો તો અમે પણ આપની સાથે યાત્રા પ્રવાસમાં જોડાઈએ। અમારે ગૃહ જીવનની કોઈ ફિકર નથી। આપની સેવા કરવાનો અમને લાભ આપો। આપશ્રીએ પ્રસન્નતાથી સહમતિ આપી। શ્રી લક્ષ્મણ ભટ્ટજીના બીજા પણ કેટલાક સેવકો ગુજરાત અને ગૌડ દેશથી કાશી આવીને વસેલા। તેમણે પણ યાત્રા પ્રવાસમાં જોડાવાની આજ્ઞા માંગી। યાત્રામાંનો કાર્યભાર આપશ્રીએ બહુ જ દક્ષતાપૂર્વક જુદા જુદા સેવકોને વહેંચી આપ્યો। પોતાના ફોઈના દીકરા શંભુ ભટ્ટ હતા, તેમને રસોઈ સિદ્ધ કરવાની જવાબદારી સોંપી। શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ખૂબ જ વિદ્વાન શિષ્યો સ્વભુ અને સ્વયંભૂને પ્રવાસ દરમિયાન મળનારા વિદ્વાનો સાથે શાસ્ત્ર ચર્ચા કરવાની જવાબદારી સોંપી। કેતુ, કમંડલુ, લકુટાલૌકી વગેરેને રક્ષણ મુકામની વ્યવસ્થા વગેરે જવાબદારીઓ સોંપાઈ।
સામાન ઉંચકવા માટે જનાર્દન ભટ્ટજીએ ઘોડા અને કાવડોની વ્યવસ્થા કરી. શુભ દિવસે શુભ મુહૂર્ત જોઈ કાકા જનાર્દનજી, વડીલ ભાઈ રામકૃષ્ણ વગેરે કુટુંબીજનોની આજ્ઞા લઈ શ્રી વલ્લભ પોતાના માતૃચરણ અને બંને બહેનોને સાથે લઈને યાત્રા પ્રવાસે વિદાય થયા. આપશ્રીએ તાંબાની નાની મંજુષામાં શ્રી મુકુંદરાયજી અને શ્રી શાલિગ્રામજીને પધરાવી તે મંજુષા પોતાના મસ્તક ઉપર ધારણ કરી લીધી. દામોદરદાસ હરસાનીજીને શ્રીમદ ભાગવતજીના પોથીજી સોંપ્યા, જે તેઓએ તેમના મસ્તક ઉપર ધારણ કરી લીધા. આમ આપશ્રીએ પ્રથમ ભારત યાત્રાનો પ્રારંભ કર્યો. યાત્રા દરમિયાન આપશ્રીનો નિત્યક્રમ ખૂબ જ સંયમિત અને ભગવત નિગ્રહપૂર્વકનો હતો. દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં આપશ્રી જાગી દેહકૃત્ય વગેરે કરી પાસેના જલાશયમાં સ્નાન કરી તિલક ચરણોદક લઈ ભગવત સેવા માટે તૈયાર થતા. શ્રી મુકુંદરાયજીને મંગળ ભોગમાં મિશ્રી, ગાયનું ઘી, ફળો, સતુઆની સામગ્રી ભોગ ધરતા. ત્યારબાદ આપશ્રી પ્રાતઃ સંધ્યા કરતા. સંધ્યાવંદન કરી વેદ મંત્રોચ્ચાર વિધિપૂર્વક શ્રી શાલિગ્રામજીનું પૂજન કરતા. પછી મંગળ ભોગ સરાવી શ્રી ઠાકોરજીને શૃંગાર કરાવતા. તે દરમિયાન તેમના માતૃચરણ રસોઈની સામગ્રી સિદ્ધ કરતા. સિદ્ધ થયેલી સામગ્રીની 3 પાતળો તૈયાર કરી એક પાતળ શ્રી મુકુંદરાયજીને, બીજી શાલિગ્રામજીને અને ત્રીજી શ્રી ભાગવતજીને ભોગ ધરતા. આપશ્રી તે દરમિયાન જપ, પાઠ અને મધ્યાહન સંધ્યા કરતા. રાજભોગ સરાવી શ્રી ઠાકોરજીની આરતી કરી આપશ્રી ભોજન કરતા. આમ ભોજન બાદ આપ આગળ પ્રયાણ કરતા. સાંજે બીજા ગામે કે સ્થળે મુકામ કરી સ્નાનાદિ કરી સાયં સંધ્યા કરતા અને રાત્રે સૌ શિષ્યોની સન્મુખ શ્રીમદ ભાગવતની કથા કરતા. આ આપશ્રીનો પ્રવાસ દરમિયાનનો નિત્યક્રમ બની રહ્યો હતો. આ સમય દરમિયાન આપશ્રીની ખ્યાતિ સાંભળી જે વિદ્વાનો અને ધર્મચારીઓ તેમની પાસે આવતા, તેમની સાથે આપ અને આપના શિષ્યો શાસ્ત્ર ચર્ચા પણ કરતા હતા. પોતાના વતનથી નીકળ્યા પછી આપ આગળ વધતા વધતા કૃષ્ણા નદીના કિનારે પધાર્યા. નદી તટ પર રમણીય સ્થાન જોઈ આપે ત્યાં મુકામ કર્યો. આપશ્રીને પધારેલા જાણી એક વિદ્વાન પંડિત આપની પાસે આવ્યા. તેમનું નામ હતું પુષ્પદંતાચાર્ય. શાસ્ત્ર ચર્ચા કરતા પુષ્પદંતાચાર્યે પ્રશ્ન કર્યો, મહારાજ, શાસ્ત્રોમાં શ્રી ગણપતિને વિઘ્નહર્તા કહ્યા છે અને તેથી સર્વ શુભ કાર્યોના આરંભમાં ગણપતિ પૂજન આવશ્યક માનવામાં આવ્યું છે. આપ આ વાત સ્વીકારો છો? જો સ્વીકારતા હો તો આપ ગણપતિ પૂજન કેમ કરતા નથી? શ્રી વલ્લભે સસ્મિત મુખે તેમની શંકાનો જવાબ આપ્યો. તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર નામાં છે. શા માટે અમે ગણપતિ પૂજનને આવશ્યક માનતા નથી તેનો જવાબ તમારા બીજા પ્રશ્નના જવાબમાં આવી જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 19 થી 23 શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણે તમારી શંકાઓનું સમાધાન કરતા સ્વમુખે કહ્યું છે કે અનેક પૂર્વ જન્મના પુણ્યના ફલ રૂપે છેલ્લા જન્મમાં જ્ઞાનવાન પુરુષને સર્વત્ર વાસુદેવ દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. તેથી તે અત્યંત પ્રીતિથી મને એટલે પરમાત્માને ભજે છે. આવા મહાપુરુષો જૂજ છે જેમનું જ્ઞાન લોકેશણાઓથી હરાઈ ગયું છે. તેવા માણસો પોતાના સ્વભાવ અને વાસનાઓને આધીન રહી બીજા દેવોને ભજે છે. આવા મનુષ્યોને જે તે દેવોના પૂજનમાં શ્રદ્ધા બેસાડનાર પણ હું જ છું. આવા અલ્પ બુદ્ધિવાળા મનુષ્યોને જે તે દેવ દ્વારા જે કંઈ ફળ મળે છે તે નાશવંત છે. ભૂત પ્રેત વગેરેની ઉપાસના કરનાર તેમને પામે છે. યક્ષ, રાક્ષસ વગેરે
રાજસ દેવોને પૂજનાર તેમને પામે છે, જ્યારે ઇન્દ્ર વગેરે સાત્વિક દેવોને પૂજનાર તેમને પામે છે. પરંતુ મારા જે ભક્તો માત્ર મારી જ ભક્તિ કરે છે, તેઓ મારા ચરણકમલને પામે છે. આમ ગીતા વચનોથી પણ સિદ્ધ થાય છે કે સર્વ જગતમાં જળ ચેતન સ્વરૂપે પરમાત્મા જ રહેલા છે. તેથી પરમાત્માની ભક્તિમાં સર્વદૈવી ભક્તિનો સમાવેશ થાય છે. પરમાત્મા અંગી છે, સર્વ દેવો તેમનું અંગ છે. અંગીની ભક્તિમાં અંગની ભક્તિ સમાઈ જાય છે, અને તેથી શ્રી ગણપતિ વગેરે દેવોનું જુદું પૂજન કરવાની આવશ્યકતા રહેતી નથી. શ્રી વલ્લભનો શાસ્ત્ર સંગત અને તર્કસંગત જવાબ સાંભળી પુષ્પદંતાચાર્યનું પાંડિત્યનું અભિમાન ઓગળી ગયું. તેમનું મન નિર્મળ બન્યું. તેઓ શ્રી વલ્લભને વંદન કરી પોતાના સ્થાને ગયા. શ્રી વલ્લભે કૃષ્ણા નદીના તટ પર શ્રી ભાગવત સપ્તાહ કરી. આપશ્રીએ જ્યાં જ્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ કરી ત્યાં આપશ્રીના બેઠકજી બિરાજે છે. આ સ્થાને બિરાજતા બેઠકજી આજે પ્રગટ નથી. આપશ્રી ત્યાંથી આગળ પધાર્યા. મંગળપ્રસ્થ નામનું ગામ આવ્યું. ત્યાં રમણીય પર્વત પ્રદેશ આવેલો છે, જે પૂર્વા ઘાટના નામે જાણીતો છે. તે પર્વત ઉપર ભગવાન પન્ના નરસિંહજીનું સુંદર મંદિર આવેલું હતું. આપશ્રીએ તે મંદિર પાસે રમણીય સ્થળમાં મુકામ કર્યો. શ્રી પન્ના નરસિંહજીના દર્શન કરી હાથ જોડી શ્રી નરસિંહાય નમઃ કહી વંદન કર્યા. આપશ્રીએ ત્યાં શ્રી નરસિંહજીને સુંદર સુગંધિત ગુલાબ જલયુક્ત પન્નાની સામગ્રી સિદ્ધ કરી ભોગ ધર્યો અને ત્યાં શ્રી ભાગવતનું પારાયણ કર્યું. આપને અહીં પધારેલા જાણી શ્રી ઢુંઢી યાજ્ઞિક નામના એક વિદ્વાનોના સમૂહ સાથે આપશ્રી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા માટે આવ્યા. આપે સૌ વિદ્વાનોનું યથોચિત સન્માન કર્યું અને તેમની સાથે શાસ્ત્ર ચર્ચા કરી. વેદ શ્રુતિઓના અનુલોમ અને વિલોમ પાઠ દ્વારા તેમના પ્રશ્નોના આપે જવાબ આપ્યા અને તેમના મનનું સમાધાન કર્યું. સૌ પ્રસન્ન થઈ શ્રી વલ્લભને આશીર્વાદ આપી વિદાય થયા. ત્યાંથી આગળ આપ કુંડિનપુર નામના ગામમાં પધાર્યા. કુંડિનપુરના વિદ્વાનોએ આપની પાસે આવી પ્રતિબિંબવાદની શાસ્ત્ર ચર્ચા આરંભી. શ્રી વલ્લભે તેમના પ્રશ્નોના જવાબ આપતા આજ્ઞા કરી કે બ્રહ્મ માયારૂપી પડદાથી ઢંકાયેલ છે, તેથી કોઈ પણ પ્રકારે તેમનું પ્રતિબિંબ પડે નહીં. વેદ પ્રમાણોથી વિશદ રીતે પોતાનો આ સિદ્ધાંત આપશ્રીએ પ્રતિપાદન કર્યો. સૌ વિદ્વાનોએ આપશ્રીની વાત સહર્ષ સ્વીકારી લીધી. કુંડિનપુરથી આપ કાલશ્રી નામના ગામમાં પધાર્યા. કાલશ્રીના વિદ્વાનોએ આપની પાસે આવીને ખ્યાતિવાદ અંગે પ્રશ્નો કર્યા. આપે વેદ સંગત ઉત્તર આપતા આજ્ઞા કરી કે ખ્યાતિવાદ વેદ અને તર્કથી બાધિત છે. આપનું વર્ણન સાંભળી સૌ પંડિતો પ્રસન્ન થયા. ત્યાંથી શ્રી વલ્લભ વ્યંકટેશ પધાર્યા. શ્રી વ્યંકટેશનું પવિત્ર તીર્થધામ શ્રી વ્યંકટાદ્રી પર્વત ઉપર આવેલું છે. શ્રી વ્યંકટાદ્રીની તળેટીમાં ભગવાન શ્રી રામચંદ્રજીનું સુંદર મંદિર આવેલું હતું. ત્યાં દર્શન કરી પરિવાર અને શિષ્યોને સાથે લઈ આપ પર્વત ચડવા લાગ્યા. એક પછી એક 6 ગિરિશિખરોને ઓળંગી આપ ભગવાન શ્રી વ્યંકટેશ શ્રી બાલાજીના ધામમાં પધાર્યા. શ્રી બાલાજી ભગવાનના દર્શન કરી સૌએ ભેટ ધરી ભગવાનનું ચરણોદક અને પ્રસાદ ગ્રહણ કર્યો. શ્રી વ્યંકટેશ તીર્થ ભારતના પ્રમુખ વૈષ્ણવ તીર્થોમાંનું એક છે. તેથી અહીં વૈષ્ણવો શાસ્ત્રોના જાણકાર વિદ્વાનો સારા પ્રમાણમાં રહેતા હતા. તેમની પાસે વૈષ્ણવ શાસ્ત્રો જાણવા માટે આપશ્રી ઠીક સમય ત્યાં બિરાજ્યા. ત્યાં આપશ્રીએ શ્રીમદ ભાગવતનું પારાયણ પણ કર્યું. એક દિવસ શ્રી ઇલમાજીએ કહ્યું, વત્સ,
કાલે રાત્રે ભગવત કૃપાથી મને અલૌકિક સ્વપ્ન આવ્યું. મેં તમારા તીર્થ સ્વરૂપ પિતૃચરણને શ્રી બાલાજી ભગવાનના મુખારવિંદમાં પ્રવેશ કરતા જોયા. શ્રી વલ્લભે આજ્ઞા કરી, આપના પર ભગવત કૃપા થઈ છે. આપનું મનોવાંછિત પ્રભુએ પૂર્ણ કરી આપને દર્શન કરી આવ્યા છે. મારા પિતૃચરણ પ્રભુનું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ હતા, તેથી શોક કરવો છોડી દો. આ જાણી શ્રી ઇલ્માજી ખૂબ પ્રસન્ન થયા. ત્યાંથી આપ શ્રી આગળ પધાર્યા. વેણી નદીના કિનારે રમણીય સ્થાનમાં આપ શ્રીએ મુકામ કર્યો હતો. પ્રાતઃકાળે ભગવત સેવા કરતા હતા ત્યારે શ્રી રવિનાથ નામના એક વિદ્વાન આપની પાસે આવ્યા. તેઓ વેદપાઠી હતા. તેમને વેદના જ્ઞાનનું ભારોભાર અભિમાન હતું. ગર્વભર્યા અવાજે તેમણે કહ્યું, આપ અમને સૌને વેદની પરીક્ષા આપો. શ્રી વલ્લભે મૌન રહી મસ્તક હલાવી સંમતિ આપી. શ્રી રવિનાથ એક એક પદ છોડીને 100 મંત્રો સુધી વેદની પદાવલીઓનો પાઠ કરી ગયા. ત્યારે આપે તે જ પદાવલીઓનો વિલોમ એટલે અવળો પાઠ કરી બતાવ્યો. આ સાંભળી રવિનાથનો ગર્વ ઓગળી ગયો. તેમણે શાસ્ત્ર ચર્ચા કરતા શ્રી વલ્લભને પ્રશ્ન કર્યો, અંધકારને તમે દ્રવ્ય ગણો છો કે નહીં? શ્રી વલ્લભે આજ્ઞા કરી કે અંધકાર એ કોઈ વિશિષ્ટ પદાર્થ નથી. અંધકાર એટલે પ્રકાશનો અભાવ, માટે તેને દ્રવ્ય ગણી શકાય નહીં. આ સાંભળી રવિનાથે હાથ જોડી વિનંતી કરી, મહારાજ, બાળ સરસ્વતી તરીકે આપની ખ્યાતિ સાંભળેલી તેનો આજે પ્રત્યક્ષ પરિચય થતાં મને ખૂબ આનંદ થયો છે. રવિનાથ તેમને વંદન કરી પોતાના મુકામે પાછા ગયા. શ્રી વલ્લભ વેણી નદી ઓળંગી સત્વરે વિદ્યાનગરની દિશામાં પધાર્યા. વૈષ્ણવો, હવે શ્રી વલ્લભ વિદ્યાનગર પધારે છે, જ્યાં મોટી ધર્મસભા યોજાવાની છે. આ પ્રસંગ આપણે હવે પછીના સત્સંગમાં સાંભળીશું. આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.